ગ્રંથો લખવાનું મૂળ કારણ મહારાજે વચનામૃતની અંદર બતાવ્યું છે કે પાછલે પ્રશ્ન પૂછાયો, પાછલે દાડે સંપ્રદાયની પુષ્ટિ શેણે કરીને થાય? તો પાછલે દાડે સંપ્રદાયની પુષ્ટિ જે સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય એના લીલા ચરિત્રના ગ્રંથો હોય એને કરીને થાય. તો સંપ્રદાયની પુષ્ટિ માટે ગ્રંથ રચવા એ બહુ અગત્યના છે, બહુ જરૂરી છે. ગ્રંથ જે સંપ્રદાય પાસે હોય એ સંપ્રદાય સમૃદ્ધ કહેવાય. એનો સંપ્રદાયની રીતિ પરંપરા, એની જ્ઞાનની પરંપરા છે, ઉપાસનાની સેવા પૂજાની રીતિ છે, આ બધું વર્ષો સુધી ચાલે કે એને કોઈ તોડી ન શકે, એને કોઈ ઉથાપી ન શકે. એટલા માટે ગ્રંથ લખવાનું મુખ્ય કારણ એ કે સંપ્રદાયનું પ્રવર્તન થાય, જ્ઞાનની પરંપરા લાંબા કાળ સુધી જળવાઈ રહે અને સેવા પૂજાની જે રીતિ હોય, સંપ્રદાયના ઈષ્ટદેવના ચરિત્રો હોય અને સંતોના લીલા ચરિત્રો હોય, જે કંઈ એ વખતની ઋણી કીણી છે એ બધું આપણને એ ગ્રંથો થકી જાણવા મળે. એટલા માટે ગ્રંથો લખવાની ખાસ જરૂર છે.